સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। વજન ઓછું કરવા માટે બેસ્ટ ડાયટ શું હોઈ શકે? આપણી થાળીમાં આપણે એવું તો શું રાખવું જોઈએ કે જેનાથી આપણું વજન ઓછું થઈ જાય? તમે પણ વધારે વજનથી પરેશાન છો અને ડાયટ કેવું હોવું જોઈએ એના વિશે વિચારી રહ્યા છો તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે। આ વિડીયોની અંદર અમે એ જ બાબતો વિશે ચર્ચા કરવાના છીએ, તો છેક સુધી બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। આપણે આપણા ખાવા પીવામાં કઈ કઈ ચીજો શામિલ કરવી જોઈએ આ વાતને જાણવી ખૂબ જ જરૂરી છે અને એક્સપર્ટ અને ન્યુટ્રિશનિસ્ટ અનુસાર આપણે શું શું એડ કરવું જોઈએ એ સમજી લઈએ। અને એ પહેલા વાત કરીએ તો આખા દેશની અંદર નહીં પણ આખા દુનિયામાં લગભગ 2 અરબ લોકો વધારે વજનનો શિકાર બની ચૂક્યા છે અને વધારે વજનના કારણે શરીરની અંદર ઘણી બધી બીમારીઓ લઈને ચાલી રહ્યા છે પણ પોતાને ખબર નથી। અને આ બધી બીમારીઓને રોકવી કઈ રીતે? તો એનો સિમ્પલ જવાબ છે કે આ બધી બીમારીઓને રોકવી હોય તો વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી છે। અને વજન ઓછું કઈ રીતે કરી શકાય? તો એ પણ સિમ્પલ જવાબ છે કે વજન ઓછું કરવા માટે રૂટીનમાં આપણે જે વસ્તુ ખાઈએ છીએ જેનાથી વજન વધી રહ્યું છે એ વજનને આપણે એ બધી વસ્તુઓ જે છે એને અવોઇડ કરવી ખૂબ જરૂરી છે। અને આ બધી વસ્તુઓને હટાવીશું તો ઓટોમેટિકલી આપણું વજન ઓછું થવા લાગશે। મુખ્ય તौर પર આપણે અનાપ શનાપ અનહેલ્ધી વસ્તુઓ ખાતા હોઈએ છીએ અને એના કારણે ઉર્જા આપણી જેટલી ખર્ચ થવી જોઈએ એટલી ખર્ચ થતી નથી અને ઉર્જા આપણી ખર્ચ નથી થતી એટલે આપણું શરીર ની અંદર ફેટ જમા થાય છે અને આપણી ઉર્જા ક્યારે ખર્ચ થાય? જ્યારે આપણું શરીર મહેનત કરે અને જો આપણે મહેનત ના કરીએ તો બચેલી ઉર્જા જે છે એ શરીરની અંદર સ્ટોર થવા લાગે છે અને શરીરની અંદર ચરબીના રૂપે એટલે કે ફેટના રૂપે એ કન્વર્ટ થઈ જાય છે અને શરીરની અંદર બીમારીઓ આવી જાય છે, શરીર બીમારીઓથી ઘેરાઈ જાય છે। તો એનો ઉપાય શું? તો એનો ઉપાય એ જ છે કે આપણે ખાવા ઉપર નિયંત્રણ કરવું જોઈએ, આપણું ડાયટ હેલ્ધી હોવું જોઈએ। અને વજન ઓછું કરવા માટે સૌથી બેસ્ટ ડાયટ કયું? એ પણ એક મોટો ક્વેશ્ચન છે। તો હાર્વર્ડ મેડિકલ અને એની ડોક્ટરોની ટીમ અને એ સાથે જ ન્યુટ્રિશનિસ્ટનું એવું કહેવું છે કે હેલ્ધી ડાયટ એટલે શું હોવું જોઈએ, હેલ્ધી ડાયટ કોને કહેવાય? તો એ મુતાબિક જોવા જઈએ તો હેલ્ધી ડાયટ એટલે કે એકદમ નેચરલ વસ્તુઓ જે પ્રોસેસ કરેલી ના હોય અને આવી વસ્તુઓને આપણે બેલેન્સ રૂપે લઈશું તો આપણે મોટાપાથી દૂર થઈશું। અને આપણે જો મોટા હોઈશું એટલે કે વધારે વજન હશે તો વજન પણ નિયંત્રણમાં આવી જશે। પણ હવે સવાલ એવો થાય કે નેચરલ વસ્તુઓ અને બિના પ્રોસેસ વાળી વસ્તુઓ કઈ? માનો કે ઘઉં જે છે એ વસ્તુ લઈએ તો ઘઉં એકદમ નેચરલ છે કે જે હાર્ડ ફોર્મમાં છે, રો મટીરિયલ છે અને જો એને મશીનમાં આપણે છિલકા સાથે દળાવી દઈએ છીએ તો એ નેચરલ થઈ જાય છે પણ આપણે એના છિલકા ઉતારી નાખીએ અને પછી એને પીસાવીએ તો એ રિફાઇન્ડ આટો થઈ ગયો। એટલે કે સૂજી પણ એક રિફાઇન્ડ ગેહું છે અને નેચરલ નથી પણ છે ગેહું જે છે એ છિલકાની સાથે જ અથવા તો છિલકા એમાંથી નીકાળી દીધા અને એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ મિલાવી દઈએ છીએ જેથી એ આટો જે છે એ સફેદ બની જાય। તો સફેદ પ્રકારનો જે રંગ મળવામાં આવે છે એટલે કે ગેહું જે છે એ પછી પ્રોસેસ્ડ થઈ જાય છે અને મેદા જે છે એ અલ્ટ્રા પ્રોસેસ્ડ વસ્તુ છે અને એમાંથી બિસ્કિટ, કેક, પેસ્ટ્રીઝ થી લઈને ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે અને જેટલી પણ પેકેટ ચીજ વસ્તુઓ છે એ પણ પ્રોસેસ થયેલી વસ્તુ છે એ અધિકાંશ એટલે મતલબ કુદરતી હોતી જ નથી। તો હવે સવાલ આવે કે ખાવું તો શું ખાવું? તો એના માટે એક્સપર્ટ અને ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે આપણે વજન ઓછું કરવું હોય તો સાબુત અનાજ ખાવું જોઈએ અને એ પણ હલકું પકાવીને। સાથે આપણે તાજા ફળોનો વધારે ઉપયોગ કરવો જોઈએ, વધારે પડતી સબ્જી ગ્રીન સબ્જીનો ઉપયોગ કરવો જોઈએ અને આ બધી જ વસ્તુઓ વધારે પ્રમાણમાં તળેલી ના હોવી જોઈએ, વધારે પ્રમાણમાં શેકેલી ના હોવી જોઈએ, રિફાઇન્ડ તેલનો ઉપયોગ ના કરવો જોઈએ, વેજીટેબલ તેલ ખાઓ, એમાં પણ સરસવ અને જૈતુનનું તેલ બહુ જ ફાયદાકારક છે અને મછલી પણ આપણે ખાઈ શકીએ છીએ,
અને એની સાથે સાથે મીટ, પિઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આ બધી વસ્તુઓ વજન વધારે છે. તો આ બધી વસ્તુઓથી દૂર રહેવું. આ બધી વસ્તુઓ ખાલી વજન નથી વધારતી પણ ઘણી બધી બીમારીઓ લઈને આવે છે. તો આ વસ્તુઓને પણ આપણે આપણા ખાનપીનમાંથી હટાવી દેવી જોઈએ. અને હવે આપણે આપણી થાળીમાં કઈ વસ્તુ વધારે લેવી જોઈએ, આપણી થાળી કેવી હોવી જોઈએ કે જેનાથી આપણે ફિટ રહી શકીએ, આપણું વજન પણ ઓછું થાય અને આપણે સ્વસ્થ રહી શકીએ. તો એમાં આપણી જે થાળી છે એ થાળી, અડધી થાળી આપણે પત્તેદાર સબ્જી એટલે કે ગ્રીન વેજીટેબલથી ભરેલી હોવી જોઈએ. એમાં તમે સલાડ પણ લઈ શકો છો અને એના પછી અડધી થાળી જે બચી છે એમાં અડધા હિસ્સામાં સાબુત અનાજથી ભરેલો હોવો જોઈએ એટલે કે ચાવલ અને રોટી. અને એના પછી એનો ચોથાઈ હિસ્સો એટલે કે ચોથો ભાગ જે બચે છે એમાં લિક્વિડ વાળી વસ્તુઓ વધારે સામેલ કરવી જોઈએ. અને ફળો અને સીડ્સ એ પણ આપણે લેવા જોઈએ. અને આપણે નાસ્તો લેતા હોઈએ તો એમાં સૌથી વધારે તાજા ફળોનું સેવન કરવું ખૂબ જરૂરી છે. ડેરી અને પોલ્ટ્રી વાળી ચીજોનું સેવન બહુ જ ઓછું કરવું જોઈએ. અને દેખવા જઈએ તો મતલબ 100 વર્ષ પહેલા આપણા પૂર્વજો જે પ્રમાણે તરત બનાવીને ખાવાનું ખાતા હતા એ પ્રમાણે પણ આપણે તરત બનાવીને ખાવાનું ખાવું જોઈએ. કેમ કે અત્યારે મોટા ભાગના લોકોની આદત છે કે સવારનું સાંજે અને સાંજનું સવારે ખાતા હોય છે. તો એવું નહીં, તરત ખાવા માટે જ્યારે ખાવું છે ત્યારે તરત બનાવીને ખાવ. આવી રીતે આપણે ખાવાનું ખાઈશું તો વજન ઓછું કરવામાં આપણને કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે અને આપણે આસાનીથી સૌથી બેસ્ટ રીતે આપણું વજન ઓછું કરી શકીશું. અને હા, વજન ઓછું કરવા માટે આપણે આપણી થાળીની અંદર શું ખાવું જોઈએ એ તો ધ્યાન રાખવાનું જ છે. કેમ કે 70 થી 80% આપણે આપણી બોડીની અંદર કયું ફ્યુલ નાખીએ છીએ, શું ખાઈએ છીએ એ મોટો ભાગ ભજવતું હોય છે. અને 30% કે 20% આપણી મહેનત એટલે કે શરીર કેટલી મહેનત કરે છે, શરીરનું વર્કઆઉટ શું છે, ફિઝિકલ એક્ટિવિટી શું છે એ પણ ખૂબ જરૂરી છે. એટલે આપણે ખાલી ખાવા પર ફોકસ ના કરતા સાથે સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે. શરીરને થોડીક મહેનત કરાવવી જોઈએ અને આપણે લોટ પણ મતલબ કે આપણે એની સાથે સાથે પસીનો પણ બહાવવો જોઈએ. તો આ પ્રમાણે આપણું રૂટીન આપણે ફોલો કરીશું તો ઓટોમેટિકલી આપણે વજન પણ ઓછું કરી શકીશું અને આપણું વજન વધશે પણ નહીં. જો તમે પણ આસાનીથી હેલ્ધી રીતે વજન ઓછું કરવા માંગતા હો અને વજન મેન્ટેન રહે એવું પણ તમે ઈચ્છતા હો તો તમે જરૂરથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. કેમ કે મેં ઘણા બધા લોકોને એમનું વજન ઓછું કરવામાં, એમના હેલ્ધી લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવા માટે એમને હેલ્પ કરી છે. તો તમે પણ આ કોમ્યુનિટીમાં જોડાઈ શકો છો. કેમ કે અમારા અલગ અલગ પ્રોગ્રામો ચાલતા હોય છે. વેટ લોસ મેરાથોન પ્રોગ્રામ, હેલ્ધી લાઈફસ્ટાઈલ મેરાથોન પ્રોગ્રામ, 21 ડે પ્રોગ્રામ, મોર્નિંગ મિરેકલ ક્લબ, અલગ અલગ પ્રકારના અમારા સેશન્સ થતા હોય છે. એમાંથી તમે અમારી સાથે 10 ડે મેરાથોનમાં પણ થઈ શકો છો. 3 ડે ફ્રી સેશનનો પણ તમે લાભ ઉઠાવી શકો છો અને જાણકારી મેળવી શકો છો. અને એના માટે જો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો તમે મને કમેન્ટ કરો અથવા તો મારી સાથે ઝૂમ કોલ બુક કરો. ઝૂમ કોલ કઈ રીતે બુક કરો એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો ફટાફટ તમે તમારો કોલ બુક કરાવી શકો છો અને એક હેલ્ધી લાઈફ તરફ જવા માટે એક ડિસિઝન લઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.